હે મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું રોજ વિડીયો બનાવું છું અને રોજ નવી નવી વાર્તાને બધું બનાવતો હોઉં છું. આજે એક જનરલ વાત કરવા આવ્યો છું યાર, કે ખબર નહીં હું વિડીયો બનાવું છું, લોકોને ગમે છે કે નહીં ગમતું મને નથી ખબર, પણ એટલી ખબર પડે છે કે મને 3 જ મિનિટ મળતી હોય છે વિડીયોમાં. 3 મિનિટના વિડીયોની અંદર મારે બધું બહુ કહેવાનું ના હોય, શોર્ટ ટાઈમની અંદર બનાવવાનો હોય, એટલે કદાચ મેં જલ્દી બોલી જતો હોય, ઉતાવળ થઈ જતી હોય, ભૂલ મારાથી થઈ જતી હોય તો મને માફ કરી દેજો. બીજી વસ્તુ, મારા વિડીયો પર વ્યૂ નથી આવતા તો યુટ્યુબની ભૂલ છે કે મારી ભૂલ છે પણ મને નથી સમજ પડતી. 10 લોકો સુધી વિડીયો પહોંચે કે 15 લોકો સુધી વિડીયો પહોંચે, પણ હું એક આશા રાખું કે જે 10 લોકો વિડીયો જોતા હોય કદાચ બીજા 10 લોકોને શેર કરે તો મને રીચ મળે, એ લોકો સુધી વિડીયો પહોંચે. અને ત્રીજો પોઈન્ટ મારો વિડીયોમાં એ છે કે હું વિડીયો બનાવું છું તો એવો બી કંઈ વિડીયો નહીં બનાવતો કે કોઈને નુકસાન થાય કે કોઈને તકલીફ થાય. હું વિડીયો બનાવું છું લોકોને કંઈક સંદેશ પહોંચે, કંઈક નવું જાણવા મળે, કંઈક નવું શીખવા મળે. છેક નાનપણથી લઈને ઘરડા લોકો સુધીને કંઈક જાણકારી મળે, કે મોટિવેશન મળે, ધાર્મિક વસ્તુની જાણકારી મળે. આપણે હિન્દુ છીએ યાર, હિન્દુ ધર્મ વિશેની જ હું વાત કરતો હોઉં છું, ભગવાનો માટેની જ વાત કરતો હોઉં છું. તો યાર એટલો તો સપોર્ટ કરો કે ચાલે, એક હિન્દુ છે, ભગવાન વિશેની વાત કરે છે અને ભગવાન માટેની બધું બોલી રહ્યો છું, વાર્તાઓ કરી રહ્યો છું, નાની નાની વાર્તા બોલી રહ્યો છું, જેનાથી કોકને મોટિવેશન મળે, કોકને સમજ મળે, નાના છોકરાઓને કંઈક જાણવા મળે, મોટાને બી કંઈક સમજવા મળે. પણ મારા વિડીયોને રીચ મળતી નથી, પહોંચતા નથી, લોકો સુધી નથી પહોંચતા. યુટ્યુબને શું છે ખબર નથી, હું ખોટો છું કે યુટ્યુબ બગાડી કે એનું અલ્ગોરિધમ પ્રમાણે હું કામ નથી કરી રહ્યો, મને કશી સમજ પડતી નથી. હું એક જ ચીજ કરી રહ્યો છું, વિડીયો જ બનાવી રહ્યો છું અને એક જ આશાથી વિડીયો બનાવી રહ્યો છું કે આજે નહીં કે કાલે મને મારા વિડીયો પર વ્યૂ મળશે. અને હું એ આશા બી નહીં બનાવતો વિડીયો કે મને વ્યૂ મળે તો જ વિડીયો બનાવું, નહીં મળે તો હું મારું કામ તો ચાલુ જ રાખીશ. બરાબર છે? બસ મને સંતોષ મળે છે વિડીયો બનાવવાની. અને આ બધું તમારી જોડે એટલે શેર કરું છું કે જેટલા લોકો સુધી વિડીયો પહોંચે છે ને એટલા લોકો કદાચ નવા હોય તો મને સબસ્ક્રાઈબ આપે કે આગળ પહોંચાડે ને તો વ્યૂ મળે. કારણ કે એમાં કોઈને પૈસા નહીં લાગતા અને કદાચ કોકની લાઈફ સુધરી જશે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.